હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. SW સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 4 થી આપણે ચાલુ કરીએ. તો ચોથા દાખલામાં શું કીધું છે? એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતકોણનું માપ 165 થાય. હવે મિત્રો, આપણે અંતકોણનું માપ કેટલું આપ્યું છે? 165. તો આપણે લખી દઈએ અંતકોણનું માપ. અંતઃકોણનું માપ કેટલું છે? 165 ડિગ્રી. હવે આપણને દરેક બાજુ કીધું, તો અંતકોણ માટે આપણે બાજુનું સૂત્ર આપણી પાસે છે નહીં, પણ બહિષ્કોણ માટે બાજુનું સૂત્ર આપણી પાસે છે. તો આપણી પાસે એક સૂત્ર છે, અંતઃકોણ પ્લસ બહિષ્કોણ. અંતકોણનું માપ વત્તા બહુકોણનું માપ, આ બંનેનો સરવાળો કેટલો થાય મિત્રો? 180 થાય. તો મિત્રો, અંતકોણનું માપ કેટલું આપ્યું છે? 165 અંશ પ્લસ બહુકોણનું માપ બરાબર 180. તો હવે બહુકોણનું માપ કેટલું થશે? બહુકોણનું માપ બરાબર 180 માઇનસ 165. તો 180 માંથી 165 કરશો એટલે કેટલું મળશે તમને? 15 અંશ. તો આપણે બહુકોણનું માપ કેટલું મળ્યું? 15 અંશ. તો બહુકોણનું માપ બરાબર 15 અંશ. હવે બહુકોણનું માપ મળી ગયું એટલે આપણે કેટલી બાજુ છે એના માટેનું આપણું પાસે સૂત્ર છે, બાજુની સંખ્યા ગુણ્યા બહુકોણનું માપ બરાબર કેટલા અંશ થાય? 360. આપણે ઉપરના દરેક દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો. હવે બહુકોણનું માપ આપણી પાસે કેટલું છે? 15 અંશ છે. આ બાજુની સંખ્યા આપણે શોધવાની છે, એટલે બાજુની સંખ્યા આપણે એમ નામ લખી દઈએ, બાજુની સંખ્યા. અને ટોટલ આપણી પાસે 360 છે. હવે બાજુની સંખ્યા 15 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 360 અંશ ભાગ્યા 15. હવે 24 ગુણ્યા 15 એટલે કેટલા થાય? 360. તો 15 કટ થઈ ગયા. તો બાજુની સંખ્યા આપણને કેટલી મળી? 24 મળી. તો બાજુની સંખ્યા બરાબર 24. તો આપણો આ પ્રશ્નનો આન્સર થઈ ગયો. તો અંતકોણનું માપ 165 ડિગ્રી હોય તો બાજુની સંખ્યા આપણને કેટલી મળે છે? 24 મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો આપણે શું કરવાનું છે ભાઈ? બહિષ્કોણનું માપ આપ્યું છે, તો એવો બહિષ્કોણ શક્ય છે કે નહીં આપણે શોધવાનું છે. તો આપણે લખશું કે નિયમિત બહિષ્કોણ, બહુકોણના બહિષ્કોણનું માપ એ કેટલું છે? 22 અંશ. હવે આપણી પાસે શું છે? એક સૂત્ર છે કે બાજુનું માપ ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર કેટલા ડિગ્રી છે? 360 ડિગ્રી. 360 ડિગ્રી. તો આ સૂત્ર આપણે શા માટે લખ્યું? કે બહિષ્કોણનું માપ આપ્યું એની પરથી આપણે કેટલી બાજુ છે એ આપણે મળી શકે. જો બાજુની સંખ્યા પૂર્ણાંકમાં મળશે તો આ બહિષ્કોણ શક્ય છે, નકર શક્ય થશે નહીં. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બાજુનું માપ મેળવશું. હવે બાજુનું માપ આપણને ખબર નથી, એટલે બાજુનું માપ આપણે એમ નામ લખી દઈએ, બાજુનું માપ ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું આપણી પાસે આવ્યું છે? 22 ડિગ્રી બરાબર 360 અંશ. હવે આ 22 ગુણાકારમાં છે, એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 360 ડિવાઈડ 22. અહીંયા શું આવશે? બાજુનું માપ. હવે 11 દુ કેટલા થઈ જશે? 22 થઈ જશે. અને 180 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 360 થઈ જશે. તો 2 કટ થઈ ગયા. તો બાજુની સંખ્યા આપણે કેટલી મળી? 180/11. તો બાજુની સંખ્યા હંમેશા શેમાં હોય છે? પૂર્ણાંકમાં હોય, કોઈ દિવસ અપૂર્ણાંકમાં હોય નહીં. તેથી આપણે લખશું અહીં બાજુની સંખ્યા અપૂર્ણાંક હોવાથી નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 22 અંશ શક્ય નથી. તો મિત્રો આપણે કઈ રીતે લખ્યું છે? કેમ કે આપણે બાજુની સંખ્યા અપૂર્ણાંક મળી એટલે આપણે લખી શકીએ કે બાજુની સંખ્યા અપૂર્ણાંક હોવાથી નિયમિત બહુકોણ
ના, બહિષ્કોણનું માપ 22 ડિગ્રી શક્ય નથી. ત્યાર પછી બીમાં તમને આમાં શું કીધું છે મિત્રો, શું આ માપ નિયમિત બહુકોણના અંતકોણનું હોઈ શકે? તો અંતકોણ એટલે આપણે કેટલું આપ્યો કે જે આ બહિષ્કોણનું માપ આપણે આગળના દાખલામાં 22 અંશ આપ્યું છે એવું જ તે માપ કે આ અંતકોણનું હોઈ શકે કે અંતકોણનું માપ 22 હોઈ શકે? તો આપણે શું લેવાનું છે, અંતકોણનું માપ 22 લઈ લઈ. અંતઃકોણનું માપ 22 અંશ. હવે આપણે બાજુની સંખ્યા મેળવી હોય તો અંતઃકોણ માટે કોઈ સૂત્ર છે નહીં, તો આપણે શું લખશું આના ઉપરથી, બહિષ્કોણનું માપ મેળવશું. તો અંતઃકોણ વત્તા બહિષ્કોણ, તો એનો સરવાળો કેટલો થાય છે, 180. તો આપણે લખી દઈએ અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ બરાબર કેટલું છે, 180 અંશ. હવે અંતઃકોણનું માપ કેટલું છે આપણી પાસે, 22 અંશ વત્તા બહિષ્કોણ આપણે એમ નામ રહેવા દઈશું, બહિષ્કોણનું માપ બરાબર કેટલા ડિગ્રી થઈ ગયા, 180 ડિગ્રી થઈ ગયા. હવે આપણે બહિષ્કોણનું માપ લેવા માટે શું કરશું, આ બંનેની બાદબાકી કરશું. તો બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 22, તો આપને કેટલું મળશે, 158 અંશ મળશે. તો બહિષ્કોણનું માપ આપને કેટલું મળ્યું છે, 158 મળ્યું છે. હવે આ નિયમિત બહુકોણ શક્ય છે કે નહીં એના માટે આપણે શું મળશું, બાજુની સંખ્યા મેળવશું. જો બાજુની સંખ્યા આપણે પૂર્ણાંકમાં મળશે તો આ અંતકોણ અથવા બહુકોણ શક્ય છે, નકર શક્ય નથી. તો આપણે એના માટે સૂત્ર લખશું, બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર કેટલું ડિગ્રી થશે, 360 અંશ. હવે બાજુની સંખ્યા આપણે શોધવાનું છે, બહિષ્કોણનું માપ આપણે કેટલું મળ્યું છે, 158 અંશ બરાબર 360. તો અહીંયા લખી દઈએ આપણે બાજુની સંખ્યા એમ નામ રહેશે. હવે બાજુની સંખ્યા સાથે જે ગુણાકારમાં છે ક્યાં જશે, ભાગાકારમાં જશે. તો શું થઈ ગયું, 360 અંશ છેદમાં કેટલા થઈ જશે, 150 થઈ જશે. તો આ બંને શું થઈ જશે, કટ થઈ જશે. સોરી, આપણું આ માપ 158 છે, તો આપણે 360 અંશ છેદમાં 158 કરી દઈએ. હવે આના છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈએ, 360ની જગ્યાએ 180 ગુણ્યા 2 થશે, 58ની જગ્યાએ 79 ગુણ્યા 2, 180 158 થશે, એટલે આ 2 2 કટ થઈ ગયા. તો બાજુનું માપ આપણે કેવું મળ્યું, 180ના છેદમાં 79. તો આપણને માપ કેવું મળ્યું, અપૂર્ણાંક મળ્યું. તો આપણે અહીં લખી દઈએ બાજુની સંખ્યા આપને કેવી મળી છે, અપૂર્ણાંક મળી. તો આપણે લખશું અહીંયા બાજુની સંખ્યા અપૂર્ણાંક હોવાથી અંતઃકોણ શક્ય નથી. શું કરવા મિત્રો આવું લખ્યું, કારણ કે બાજુની સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંકમાં ના હોય, 3 હોય 4 હોય 8 હોય, પણ ક્યારેય અપૂર્ણાંકમાં બાજુની સંખ્યા મળે નહીં. તો આપણે બે ઓપ્શન જોયા, તો ઓપ્શન એ આપણે શું હતો કે બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય તો 22 ડિગ્રી પણ ના હોઈ શકે. શું કરવા, બાજુની સંખ્યા આપણે અપૂર્ણાંકમાં મળી હતી. ત્યાર પછી આપણે અંતઃકોણ લીધો, અંતઃકોણનું માપ 22 હોય તો પણ આ શું છે, શક્ય છે, એની બહુકોણ શક્ય નથી. શું કરવા, તો આમાંય બાજુની સંખ્યા આપણને કેવી મળી છે, અપૂર્ણાંકમાં મળી છે. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 6, એમાં એ છે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ. હવે મિત્રો જો ઓછામાં ઓછું માપ કીધું એટલે સૌથી નાનામાં નાનો બહુકોણ કયો છે. બહુકોણ એટલે જેને બે કરતાં વધારે ખૂણા હોય એને આપણે બહુકોણ કહી શકીએ. તો સૌથી નાનામાં નાનો બહુકોણ કયો થાય મિત્રો, ત્રિકોણ થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. સૌથી નાનામાં નાનો બહુકોણ કયો થશે, ત્રિકોણ, અને એ પણ કેવો, સમબાજુ ત્રિકોણ થશે. તો આપણે સમબાજુ ત્રિકોણ અહીંયા ડ્રો કરી દઈએ. તો આ સમબાજુ ત્રિકોણ, તો ત્રણેય બાજુના માપ કેવા હશે, સરખા હશે. તો આપણે લખી દઈએ સૌથી નાનો બહુકોણ બરાબર કેટલો થશે, સમબાજુ ત્રિકોણ થશે. શું થશે, સમબાજુ ત્રિકોણ થશે. હવે મિત્રો સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણાના માપ કેવા હોય છે, સરખા હોય છે, અને ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, 180. તો આપણે લખશું કે સમબાજુ ત્રિકોણના ત્રણેય
ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર કેટલું થશે? 180. હવે આપણને ખૂણાનું માપ નથી તો આપણે યાદ રાખશું કે ધારો કે દરેક ખૂણાનું માપ x છે. દરેક ખૂણાનું માપ x છે તો આ ખૂણાનું માપ x, આ ખૂણાનું માપ x અને આ ખૂણાનું માપ પણ x છે અને ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180. તો આપણે લખશું કે ખૂણો x વત્તા ખૂણો x વત્તા ખૂણો x બરાબર કેટલા થઈ ગયા? 180 અંશ. હવે x વત્તા x વત્તા x એટલે કેટલા x થઈ ગયા? 301. 3x બરાબર 180. તો x બરાબર શું થશે? 180 ભાગ્યા 3. તો x બરાબર આપણે શું મળશે? 3 × 6 = 18 એટલે કે 60. તો દરેક અંતકોણનું માપ આપણે કેટલું મળ્યું? 60 અંશ. તો આપણે લખશું કે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ અથવા 60 ડિગ્રી થશે, કારણ કે સૌથી નાનો બહુકોણ સમબાજુ, કેવો ત્રિકોણ મિત્રો? સમબાજુ ત્રિકોણ છે. હવે મિત્રો ફરીવાર હું તમને આખો ક્વેશ્ચન સમજાવી દઉં. પ્રશ્ન તમે 2 વાર વાંચી જુઓ. શું કીધું છે? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો સૌથી ઓછું માપ કીધું હોય તો સૌથી નાનો બહુકોણ કયો છે? બહુકોણ કોને કહેવાય? તો જેમાં 2 કરતાં વધારે ખૂણા, 2 કરતાં વધારે એટલે સૌથી નાનો કયો થયો? 3 ખૂણાવાળો. તો આ સમબાજુ ત્રિકોણ થયો, એ સૌથી નાનો થયો. તો સમબાજુ ત્રિકોણમાં આપણે એના અંતઃકોણનું માપ મેળવવાનું. અંતઃકોણ એટલે અંદરના ખૂણા. તો પહેલા આપણે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે સમબાજુમાં દરેક ખૂણાનું માપ સરખું છે એટલે દરેકનો આપણે x ધાર લીધો, x વત્તા x વત્તા x, 3x બરાબર 180. એને આપણે 3 વડે ભાંગી દીધા એટલે આપણે કેટલું મળ્યું? 60. અને આપણે લખી શકીએ નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 થશે, કારણ કે સૌથી નાનો બહુકોણ કયો છે? સમબાજુ ત્રિકોણ છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન બી છે. પ્રશ્ન બી માં તમને શું કીધું? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? કોનું માપ કીધું? બહિષ્કોણનું. પણ આપણે શું કીધું? આપણે પેલા તો આપણે સૌથી નાના અંતઃકોણ કયો છે એની ઉપરથી આપણે સૌથી મોટા બહુકોણ વધુ કેટલો હોઈ શકે એ આપણે મેળવી શકીએ. તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ, તો જેમ બાજુની સંખ્યા ઓછી એમ બહિષ્કોણનું માપ વધારે મળે. તો સૌથી ઓછી બાજુ હોય એવો બહિષ્કોણ કયો છે? આપણે બહિષ્કોણ સમબાજુ ત્રિકોણ. એમાં સૌથી ઓછી કેટલી બાજુ છે? 3 બાજુ. તો આપણે અહીં લખીશું જેમ બાજુની સંખ્યા ઓછી હોય તો બહિષ્કોણનું માપ વધુમાં વધુ મળે. આ તમારે યાદ રાખવાનું મિત્રો કે જેમ બાજુની સંખ્યા ઓછી તેમ બહિષ્કોણનું માપ શું મળે? વધારે મળે. તો સૌથી ઓછી બાજુ હોય એવો બહિષ્કોણ આપણી પાસે કયો છે? સમબાજુ ત્રિકોણ. શું કરવા? એમાં 3 જ બાજુ છે, 1, 2 અને 3 બાજુ. આપણે ડ્રો કરી દઈએ 1, 2 અને 3 બાજુ. તો એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ, અને બધા ખૂણાના માપ કેટલા થશે? એક સરખા. તો આપણે પહેલા લખી લઈશું અહીંયા સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ થાય. હવે આપણે ખૂણાનું માપ જલ્દી x અને x. તો આપણે તેથી ખૂણો x વત્તા ખૂણો x વત્તા ખૂણો x બરાબર શું થશે? 180. દરેકનું માપ આપણે x કેમ ધાર્યું? શું કરવા? કે દરેક ખૂણાનું માપ કેવું છે? સરખું છે એટલે. તો 3x બરાબર 180 અંશ થયું. તો x બરાબર શું થશે? 180 ભાગ્યા 3. તો શું થશે? 6 તેરી 18. 3 3 કટ થઈ ગયા. તો x બરાબર શું મળ્યું? 60.
તો આપણા દરેક અંતઃકોણનું, જો આ અંદરના ખૂણાનું માપ આપણે કેટલું મળ્યું 60, દરેક અંતઃકોણનું માપ કેટલું છે 60. પણ આપણને શું કીધું, મોટામાં મોટા બહિષ્કોણનું. તો આપણી પાસે બહિષ્કોણનું સૂત્ર શું છે મિત્રો, અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ. આ બંનેનું માપનો સરવાળો કેટલો થાય, 180 ડિગ્રી. હવે આપણી પાસે અંતઃકોણનું માપ 60 છે વત્તા બહિષ્કોણનું માપ આપણી પાસે છે નહીં, તો બહિષ્કોણનું માપ આપણે એમ નામ લખી દઈએ, બહિષ્કોણનું માપ બરાબર 180. હવે 180 માંથી આપણે 60 બાદ કરી દઈએ એટલે આપણે બહિષ્કોણનું માપ મળી જાય. તો બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 60 અંશ, તો કેટલું મળ્યું, 120 અંશ. તો સૌથી મોટા બહિષ્કોણનું માપ કેટલું થાય મિત્રો, 120 અંશ. તો આપણે લખી દઈએ કે સૌથી મોટા બહિષ્કોણનું માપ બરાબર 120 અંશ થશે. હવે મિત્રો ફરીવાર હું તમને એકવાર સમજાવી દઉં. પ્રશ્ન બી શું હતો, નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. હવે કોઈ પણ બહુકોણનું માપ વધારે ક્યારે હોઈ શકે, જ્યારે બાજુની સંખ્યા ઓછી હોય ત્યારે બહુકોણનું માપ વધારે મળે. તો સૌથી પહેલા સૌથી ઓછી બાજુવાળો બહુકોણ કયો છે, સમબાજુ ત્રિકોણ. તો નિયમિત બહિષ્કોણ કીધું એટલે બધી બાજુના માપ સરખા. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ સરખું હોય એટલે આપણે x ધાર લીધું, ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, x વત્તા x એટલે બરાબર 180. 3x બરાબર 180. x ને આપણે 3 વડે ભાંગી દઈએ એટલે 60 મળ્યું. પણ આ 60 મળ્યું શું મળ્યું છે, આપણે અંતઃકોણનું માપ, અંદરના ખૂણાનું માપ મળ્યું. હવે બહિષ્કોણ આપણે કીધો તો આપણી પાસે સૂત્ર છે અંતઃકોણ વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180. તો 60 વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180. તો બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 60 બરાબર શું થઈ ગયું, 120 અંશ. તો સૌથી મોટા બહિષ્કોણનું માપ શું થઈ ગયું, 120 ડિગ્રી થઈ ગયું. આ સાથે આપણે સ્વાધ્યાય 3.2 પૂર્ણ કરીએ છીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક કરો. થેન્ક યુ.